બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ ગંભીર બની હતી. ગામડાઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આજે સવારે વરસાદ ઘટતા પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા લાગી છે. આ મુશ્કેલ સમયે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સ્વયં મોરચે ઉતરીને સમગ્ર વહીવટીતંત્ર સાથે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચી ગયા. કલેક્ટરશ્રીએ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારની મુલાકાત લીધી અને ફર્સ્ટ હેન્ડ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પાણી 4 ફૂટથી વધુ ઊંડું ભરાયેલું હોવા છતાં કલેક્ટર શ્રી મિહિર પટેલ ટ્રેક્ટર તથા બોટ મારફતે કુચોષણ, જોરાવરગઢ, દૂધવા અને સુઈગામ ગામ સુધી પહોંચ્યા. ત્યાં હાજર નાગરિકો સાથે સીધો સંપર્ક કરી પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી. સુઈગામ CHC ખાતે તેમણે મહિલાઓ અને બાળકો સાથે મુલાકાત લીધી. ખાસ કરીને એક નાના બાળક સાથે વાતચીત કરતી વેળાએ કલેક્ટરશ્રીએ ખૂબ લાગણીસભર શબ્દોમાં કહ્યું, "બેટા, તું કેમ છે? ગભરાતો નહીં. હું અને મારી આખી ટીમ તારી સાથે ઊભી છે." આ માનવીય સંવાદથી લોકોમાં વિશ્વાસ જાગ્યો કે તંત્ર તેમની વચ્ચે ઊભું છે. નડાબેટ 0 પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેક્ટરશ્રીએ સ્થળ પર નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક મરામત તથા જરૂરી વ્યવસ્થા ઊભી કરવા અધિકારીઓને સૂચનાઓ આપી. સુઈગામના કુલ 12 ગામો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને લોકોને ખોરાક, પાણી, આરોગ્ય સુવિધા સહિત તમામ આવશ્યક સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. કલેક્ટરશ્રીના વડપણ હેઠળ 19 સમિતિઓ અને 13 નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહીને પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી કરી રહ્યા છે. પાણીનો નિકાલ, નુકસાનનું મૂલ્યાંકન અને નાગરિકોની સુરક્ષા ત્રણેય મુદ્દે તંત્ર સતત સક્રિય છે. કલેક્ટર શ્રી મિહિર પટેલે લોકોને ખાતરી આપી છે કે જિલ્લા વહીવટીતંત્ર તમારા માટે 24 કલાક કાર્યરત છે. દરેક અસરગ્રસ્ત પરિવારને સુરક્ષા અને તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદી અસર બાદ વહીવટીતંત્રની આ તત્પરતા અને કલેક્ટરશ્રીનો સીધો જનસંપર્ક લોકોમાં વિશ્વાસ જગાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી. આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે. ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે.